યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા આજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આવેદનપત્રમાં સંઘ તરફથી જણાવાયું છે કે યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત વીજ કંપનીના કામદારો વિરુદ્ધ ખોટા અને તથ્યવિહીન આક્ષેપો કર્યા હતા। તેમની તરફથી જેટકો કંપનીની પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ 1 ની ભરતી પ્રક્રિયા અંગે જાહેર સ્ટેટમેન્ટ આપી કહ્યું હતું કે તત્કાલીન ઇન્ચાર્જ જનરલ મેનેજર અને અન્ય અધિકારીઓ સાથે સંઘની મિલીભગત હતી અને ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો હતો। સંઘે આ તમામ આક્ષેપોને નિરાધાર અને બદનામ કરવાની કોશિશ ગણાવી છે। તેમણે સ્પષ્ટ કર્યું કે યુનિયન વિરુદ્ધ ભ્રષ્ટાચાર કે મિલીભગત અંગે કોઈ પણ પ્રકારના પુરાવા વગર આમ આક્ષેપ કરાયા છે, જે કામદારોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે। સંઘે માંગ કરી છે કે રાજ્ય સરકાર આ મામલે ગંભીરતાથી પગલાં લે અને યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધે। કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્ર દ્વારા તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવાની અપીલ પણ કરવામાં આવી છે। જોબ કરું છું અને અમારા કર્મચારી સંગઠન અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની અંદર હું જનરલ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળું છું। સુરત કલેક્ટર કચેરીએ શું રજૂઆત માટે આવવું પડ્યું? અમે માન્ય સુરત કલેક્ટર કચેરી માન્ય કલેક્ટર સાહેબને આજરોજ ગત 6/8/2025 ના રોજ કોઈ વ્યક્તિ યુવરાજસિંહ નામના વ્યક્તિએ અમારા ઉર્જા વિભાગના જેટકો કંપનીની અંદર PO1 ની ભરતી બાબતે તત્કાલીન GMHR જેટકોને અધિકારી અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે મળીને ગેરરીતિ થયેલ છે એવું એમને પ્રેસ મીડિયામાં એવું નિવેદન એમને આપેલું હતું। તેમની એ અનુસંધાને આજરોજ અમે અમારા કર્મચારીની જે લાગણી દુભાઈ છે એ લાગણીના રૂપે આજે અમે એક આવેદનપત્ર સાહેબને આપવા માટે આવેલા છીએ। તપાસ નહીં થાય અને તમારી જે માગણી નહીં સંતોષાય તો તપાસ નહીં થાય અને માગણી નહીં સંતોષાય તો અમે અમારા સંગઠનના જે અમારા ઉપરના હરોળના જે અમારા ઉચ્ચ હોદ્દેદારો છે અને જે અમારું સંગઠન જે કારોબારી છે નક્કી કરશે તે પ્રમાણે અમે આગળ વધીશું। આરજી પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ। આજે સુરત કલેક્ટર કેમ આવવાનું? અમે સુરત કલેક્ટરના માધ્યમથી રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને એક નિવેદન આપવા માંગીએ છીએ કે ભાઈ આ યુવરાજસિંહે જે સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જેટકો કંપનીના મેનેજમેન્ટે પૈસા લઈને કર્મચારીનો અન્યાય કર્યો છે તો એના અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને હું આપના માધ્યમથી યુવરાજસિંહને જણાવવા માંગુ છું કે ભાઈ તું આ ઉર્જાની વાનર છે એને છેડવાનું બંધ કરજે, નહીં તો અમે તને 11 કિલો, 22 કિલો, 66 કિલો, જો 220 કિલો ઝટકો આપીશું। જરા બી એમાં અચકાયા નથી અને ભવિષ્યમાં જો પોલીસ કાર્યવાહી નહીં કરે કઈ તો અમે સમગ્ર ગુજરાતમાં અંધાર પર જેવું બી આંદોલન કરવા તૈયારી છે અમારી।